ઉત્તરાયણ પર્વ પૂર્વે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાઇનીઝ દોરી સામે મોટી સફળતા મેળવી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના સાણંદ, કોઠ અને બાવળા જવગરે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ચાઇનીઝ દોરીના ગુન્હાના મુખ્ય સૂત્રધાર અને ફેક્ટરીના માલિકને એસઓજી અમદાવાદ ગ્રામ્ય દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુશ્રી જવધી ચૌધરી તથા અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન રામાણીના માર્ગદર્શન હેઠળ ટીમ સક્રિય બની હતી. તપાસ દરમિયાન બાતમી મળી કે ચાઇનીઝ દોરીના ગુન્હામાં પકડવાનો બાકી આરોપી જવરેન બાબુભાઈ પટેલ અમદાવાદ શહેર વિસ્તારમાં આવનાર છે. બાતમીના આધારે એસઓજી ટીમે સ્થળ પર વોચ ગોઠવી કાર્યવાહી કરી અને આરોપીને ઝડપી લઈ કાયદેસર અટકાયત કરવામાં આવી છે. ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી સામે લેવામાં આવેલી આ કાર્યવાહી નોંધપાત્ર અને પ્રશંસનીય ગણાઈ રહી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો. આ કેસના મૂળ સુધી પહોંચતા અમે ખબર પડી કે જો એની જે ફેક્ટરી જે છે આ ફેક્ટરી સિલવાસામાં હતી ઓર એને આધારે એનો જે મુખ્ય આરોપી હતો, મુખ્ય આરોપીનું નામ છે વિરેન બાબુભાઈ પટેલ. એ વિરેન બાબુભાઈ પટેલ જે અત્યારે ચલા વાપીમાં રહે છે, એને એમ મૂળ વતની ગોંડલનો છે અને એને અત્યારે ધરપકડ કરવામાં આવી છે. એ જે વિરેન પટેલ જે છે એ એક MBA કરેલો માણસ છે અને પહેલાં માર્મિક ઇન્ડસ્ટ્રીઝ નામથી વાપીમાં ઇન્ડસ્ટ્રી ચલાવતો હતો. તે વખતે પણ ડોરીઝ બનાવતો હતો, પ્લાસ્ટિક દોરી. અને પછી આ ઇન્ડસ્ટ્રી છેલ્લા 5-6 વર્ષથી સિલવાસામાં ટ્રાન્સફર કરી. ઓર સિલવાસામાં એનો જે નામ છે નોવાફિલ ઇન્ડસ્ટ્રીઝ કરીને છે ઓર ત્યાંથી ચાઇનીઝ દોરીનો પ્રોડક્શન કરતો હતો. ઉત્તરાયણ જ્યારે આવતો હતો, ઉત્તરાયણને વખતે જે એનો એન્ટાયર પ્રોડક્શન જે છે આ ચાઇનીઝ દોરી બનાવવામાં શિફ્ટ થતો હતો. એના પહેલી જે ફિશિંગ નેટ બનાવવામાં યુઝ થાય છે. તો આ જે રેડ હતી અને આ જે પૂરો આખો કેસ હતો, આ આખા કેસમાં અત્યાર સુધી લગભગ 2 કરોડ અને 41 લાખની ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. અને એને સાથે સાથે એની જે એન્ટાયર મોડસ ઓપરાન્ડી છે કે કઈ રીતે સ્ટોકિસ્ટ પાસે જાઓ તો કઈ રીતે પછી ડિસ્ટ્રીબ્યુટર પાસે જાઓ તો આ તમામની ચેન કઈ રીતે ચાલતી હતી, આ આખા કેસમાં અમને ખબર પડી છે.